જય સ્વામિનારાયણ. રંજનબેનની સુરતી રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? અત્યારે મેં વ્યસ્ત હતી. હું નવી રેસીપી મૂકી નહીં શકતી હતી. મારા ભજનના ઓર્ડરો જેટલા હતા, કનૈયાના પાનના એટલા હતા, એટલે હું અત્યારે વિડીયો મૂકી નહીં શકતી હતી. પણ તમારા માટે મેં એક નવી રેસીપી લાવી છું. આલુ પકોડા લચ્છાની રેસીપી લાવી છું તમારા માટે. ચાલો આપણે જોઈએ નવી રેસીપી આલુ લચ્છા પકોડા. આપણે આ 4 આલુ લીધા છે. હવે આપણે આલુને છીની કરવું. આપણે 4 આલુ લીધેલા છે. 4 આલુ. હવે આપણે આ 4 આલુને છીની કરવું. તે પાણીમાં જ છીનવાના, નહીં તો કાળા પડી જાય. આપણે આને આ હિસાબના 4 આલુ છીની કરવું. જો હવે આપણે આ બધા બટાકા ધોવાઈ ગયા અને છીનાઈ ગયા છે, તો આપણે હવે આમાં ચોખ્ખા પાણીમાં ધોઈ નાખશું. તો આપણે બનાવશું આલુ લચ્છા બટાકાના આપણે વડા બનાવશું. સરસ મજાના, ટેસ્ટી અને સારા. તો આને બધા સારી રીતે આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખશું. આલુ લચ્છા પકોડા બનાવવા માટે આ જરૂરી સામગ્રી. આપણે આ કાપેલા મરચાં લીધેલા છે, લાલ મરચી લીધેલી છે, કાલી મરચી લીધેલી છે એટલે મરીનો ભૂખો, લીમડાના પાન લીધા છે, આપણે આદુની પેસ્ટ લીધી છે, લીલું લસણ લીધેલું છે કાપીને, હળદર લીધેલી છે, લીલું લસણ લીધેલું છે, આ લીલા કાંદા છે, આ ધાણા છે. હવે આપણે બધું આ ધોવાઈ ગયું છે. હવે આપણે બધું આમાં સામગ્રી નાખી દેશું. આપણે આમાં લીમડો નાખશું. આ આદુની પેસ્ટ છે એ નાખશું. આ ધાણા છે કાપેલા એ નાખશું. આ લીલા કાંદા છે, લીલું લસણ છે, હળદર છે, આ હળદર છે તે નાખશું. આ કાલી મરચી છે, મરી પાવડર એ નાખશું. લાલ મરચી છે, લાલ મિર્ચી ઓ ડાલશું તે નાખશું. આ કાપેલા મરચા છે એને નાખશું. હવે આપણે અંદર મીઠું નાખી દેશું સ્વાદ અનુસાર. તમારા સ્વાદ પ્રમાણનું મીઠું નાખવાનું. હવે આપણે મેંદો નાખશું. હવે આપણે અંદર કોર્નફ્લાવર નાખશું. આપણે આ બધું આ હિસાબના મિક્સ કરી નાખશું. હવે આપણા તો આલુ લચ્છા પાણીવાળા હોય એટલે આપણે પાણી નાખવાની જરૂર નથી. આમાં નથી બેસન નાખવાનું, આમાં છે તો કોર્નફ્લાવર અને મેંદો તમારા જરૂર મુજબ તમે નાખી શકો છો. આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને આપણું આ તેલ પણ ગરમ થઈ ગયું છે. આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલમાં વડા મૂકી દેશું પાડીને, પકોડા. આપણા તળાઈ ગયા છે. મીડિયમ તાપમાં તળવાના. એકદમ ક્રિસ્પી અને સારા બટાકાના લચ્છા પકોડા. તમે બનાવજો અને ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ લાગશે. ને બીજા પાછા તળવા મૂકશું.
આપના આલુ લચ્છા તરાઈ ગયા છે ક્રિસ્પી અને સારી રીતે. હવે આપણે આને કાઢી નાખશું. આપના આલુ લચ્છા તરાઈ ગયા છે ક્રિસ્પી સારા. હવે આપણે આમાં કાઢી નાખશું. તમને અમારી રેસીપી કેવી લાગી? તમને અમારી રેસીપી સારી લાગી હોય તમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.